વર્ષો વયા ગયા, હજી હેમુ ગઢવીનો સૂર રેડિયો દ્વારા અને એ વખતના રેકોર્ડિંગ છોકરા યુટ્યુબમાં સાંભળે છે. આ નાની સૂની વાત નથી. ઓડિયો કેસેટથી યુટ્યુબ સુધી તો હું આવ્યો, મારે આમાં 41 વર્ષ થયા. હા, ઓડિયોથી યુટ્યુબ સુધી 2-3 વર્ષ જાય તો ગાડીની ટ્યુબમાં અમે વાગતા આવીશું. આ કેટલો આ ટેકનોલોજીનો યુગ છે. હા, એક ભાઈના ઘેરે હું ગયો ને તો એના બાપુજીને ઊંચા ટીંગાડ્યા હતા. 2 છોકરા ઉપેલા. એટલે કીધું આ કોણ છે? મને કે આ મારા બાપુજી. તો કીધું બાપુજીને ઊંચે માથે ટીંગાડાય? મને કે એના કહેવાથી ટીંગાડ્યા. મેં કીધું કેમ? મને કે એને માથું બહુ ચડ્યું હતું ને, ગોળી પીવી હતી કે હું બેહીને પીશ ને તો ગોળી પેટમાં વહી જાય તો માથાને ગણ નહીં કરે, એટલે ઊંચો ટીંગાડીને મોઢા મૂકો. પછી હું કાંઈ બોલ્યો નહીં, કીધું આખું ઘાણું દાજી ગયો છે, અહીંથી પોચા પૈ ગયા નીકળી જવાય એમ. હા, સુમૈત ન દે સુખરી જેના કુમૈતે મન ખોળાય, કમતિયાને મૈત દેતા પોતાના ઘર રોળાય. આ કલાકારો એક કલાકારને સાંભળવામાં રાત ટૂંકી પડે એટલા કલાકારો. મને તો અહીંયા પીરવવા બેહાર્યો છે, આ તો ચમચી ભરીને ચાખું અને તમને ચખાડું. હા, એટલે વધારે વાત ન કરતાં લોક સાહિત્યની વાતો જેમની પાસેથી સાંભળવી એ જીવનમાં એક લાવો છે એવા મેરાણભાઈ ગઢવીને વિનંતી કરું. કારણ કે એક ગાયક ને એક વક્તા. હવે અહીંયા હું આ હેન્ડલ સંભાળીને બેઠો છું, તો પેડલ તમે મારો, હેન્ડલ હું રાખીશ. હવે આમાં બીજા કોઈ કહે એમ નહીં થાય, હું કહું એમ થાય. હા, આમાં 2 વસ્તુ નકા. આપણે શું છે કે પેડલ આપણે મારીને હેન્ડલ બીજા ચાલે ને એનો થાક બહુ લાગે. હા, અને હરિબા બિહારીભાઈના માતુશ્રી એમના 5મા દીકરા તરીકે મને માનતા. હું એના ઘેરે જાઉં ને તો મને દુખણા લેતા મારો થાક ઉતરી જતો. એટલે અમારો આ પરિવાર છે. અને જીતુદાનભાઈના દીકરા જય જીતુદાન, એમના દીકરા, આજ આ દીકરા દીકરીઓ બધા ભાગવતનું રસપાન ભેગા મળીને કરે. આખું ગામ, ઢાકણિયા ગામ, સગા સ્નેહી બધાને હરિરસ પીવે, બીજાને પાય, હાચા સાધુ એમ ઓળખાય. એટલે વધારે વાત ન કરતાં હું મેરાણભાઈને વિનંતી કરું, આપની સમક્ષ આવે મેરાણ ગઢવી.